જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. જય કેટલાના ગામમાં વરસાદ છે? ઓકે, બધાના એમ થતું ને થોડુંક બાકી રહી ગયું હજુ પૂરું કરી દઈએ. તો આઈન્સ્ટાઈનની સમજૂતી ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ખૂબ અગત્યની છે. એના ઉપર આપણે વાત કરીએ. કાલે આપણે જોતા હતા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટો કરંટનો પ્રકાશની તીવ્રતા સાથેનો સંબંધ કેવો? તો કે સુરેખ છે. પ્રકાશની તીવ્રતા તમે બદલો તો ફોટો કરંટમાં વધારો થાય. પછી સ્ટોપિંગ વોલ્ટેજને તીવ્રતા સાથે સંબંધ નથી. તમે અલગ અલગ તીવ્રતા લાગુ પાડો પણ સ્ટોપિંગ વોલ્ટેજ બધાનો સમાન મળે છે. અને સ્ટોપિંગ વોલ્ટેજને આવૃત્તિ સાથેનો સંબંધ છે. આપાત થતા પ્રકાશની આવૃત્તિ એટલે કે રંગ બદલો તો સ્ટોપિંગ વોલ્ટેજ બદલવા પડે છે. આ બધા મુદ્દાઓ ની આપણે વાત કરી. જે લઘુત્તમ આવૃત્તિએ કોઈ પણ ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે એ લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. એ પણ આપણે વાત સમજ્યા. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ છે એ તરંગવાદને આધારે સમજાવી નથી શકાતો. તરંગવાદ એવું કહે છે કે જેની તીવ્રતા વધારે એની ઉર્જા વધારે, કારણ કે કંપ વિસ્તાર વધારે હોય એની તીવ્રતા વધારે હોય. પણ આપણા પ્રયોગમાં જોવા મળે છે જેને આવૃત્તિ વધારે એમ ઉર્જા વધારે. તરંગવાદ એમ કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રક્રિયા તત્કાલીન નથી, ને જ્યારે આપણને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ તત્કાલીન મળે છે. આ બે મુદ્દાઓને આધારે તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી નથી શકતો. એના માટે આઈન્સ્ટાઈનની સમજૂતી છે. આઈન્સ્ટાઈન છે એ પ્લાન્કના અધિતર્કનો ઉપયોગ કરે છે. પ્લાન્કે એમ કીધું કે જ્યારે કાળા પદાર્થને ગરમ કરવામાં આવે તો પોતાની સપાટીમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે, બંડલ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. અને એ બંડલની ઉર્જા HF જેટલી હોય અને એ ઉર્જાના બંડલને આપણે ફોટોન કહીએ છીએ. હવે જે આઈન્સ્ટાઈનની સમજૂતી છે ને એના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. આપણે આ બંડલ સુધીની વાત થઈ હતી જેમાં ફોટોનની વ્યાખ્યાની વાત આપી હતી. આઈન્સ્ટાઈનની થિયરીના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. પહેલો મુદ્દો એ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એક ફોટોન માત્ર એક જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. એટલે એક ફોટોન એટલે એક ઉર્જાનું બંડલ આવે, એક જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે. એટલે જેમ ફોટોનની સંખ્યા વધારે એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. અને જેમ ફોટોનની સંખ્યા વધે એમ પ્રકાશની તીવ્રતા વધે, કારણ કે ઝાઝા બંડલ આવે તો વધુ તીવ્રતાવાળો પ્રકાશ એમ કહેવાય. તો એ મુદ્દો પાછો પ્રયોગ સાથે બંધ બેસતો આવે છે. જેમ તમે પ્રકાશની તીવ્રતા વધારો એટલે કે ફોટોનની સંખ્યા વધારો એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. બીજો મુદ્દો આઈન્સ્ટાઈન શું કહે છે કે આઈન્સ્ટાઈનની થિયરી અનુસાર આપાત ફોટોનની ઉર્જાના બે ભાગ પડે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે.
જે આપાત પ્રકાશ છે કે જે ફોટોન આપાત થાય છે એની પાસે જે ઉર્જા છે એ ઉર્જાના બે ભાગ પડે છે. પહેલો ભાગ ક્યાં? તો કે આપાત ફોટોનની ઉર્જાનો પહેલો ભાગ એ વર્ક ફંક્શન ઉર્જામાં વપરાઈ જાય છે. જેટલી ફોટોનની ઉર્જા છે એટલી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા નથી મળતી. ફોટોન આપાત થાય ત્યારે એની થોડીક ઉર્જા એટલે કે વર્ક ફંક્શન જેટલી ઉર્જા એ ઇલેક્ટ્રોનને ધાતુની અંદરથી સપાટીની ઉપર સુધી લાવવા માટે વપરાય છે. એમ કરતા જો વધારે ઉર્જા હોય તો એ વધારાની ઉર્જા એ ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. તો ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે માનો કે અહીંયા આ ફોટોન આપાત થાય અને ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સાથે ઉત્સર્જિત થાય એવું નથી, કારણ કે ઇલેક્ટ્રોન ને વર્ક ફંક્શન જેટલી ઉર્જા આપી અને પદાર્થની સપાટીમાંથી બહાર તો કાઢવો પડે. વર્ક ફંક્શન એટલે શું? કોઈ પણ તો જ્યારે ઉર્જા છે એ વર્ક ફંક્શન જેટલી હોય તો એ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન છે ધાતુની સપાટીમાંથી બહાર નીકળી જાય અને ત્યાર પછી વધારાની ઉર્જા હોય તો એ ગતિ ઉર્જા સ્વરૂપે મળે. તો એ બે ઉર્જામાં ભાગ પડે છે, એક વર્ક ફંક્શન ઉર્જા અને બીજી ગતિ ઉર્જા. તો આકૃતિ મુજબ ફોટોન ઉર્જા બે ભાગમાં વહેંચાય છે. ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપાત ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો આપાત ફોટોનની ઉર્જા કેટલી છે? તો પ્લાન્કના સિદ્ધાંત અનુસાર HF જેટલી છે. માનો કે એક ફોટોન હોય તો એક ફોટોનની ઉર્જા કેટલી? HF જેટલી હોય, બરાબર. અને ફોટોન છે એ બંડલ સ્વરૂપે છે, એક બંડલની ઉર્જા HF જેટલી છે અને એ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય. પૂર્ણ ગુણાંકમાં હોય એટલે આ HF જેટલું એક બંડલ આવ્યું તો પછી પાછું બીજું બંડલ 2HF આવે, પછી 3HF આવે, પછી 4HF આવે. એને ઉર્જાનું ક્વોન્ટમીકરણ કહે છે, બરાબર. એ ઉર્જાનું ક્વોન્ટમીકરણ એટલે હંમેશા ફોટોન છે એની ઉર્જા HF ના પૂર્ણ ગુણાંકમાં જ હોય, બરાબર. એ વાત આગળ આવશે કઈ. એટલે આપણે અત્યારે એવું ધારીએ કે એક ફોટોન આપાત થાય છે તો એની ઉર્જા φ0 વર્ક ફંક્શન ઉર્જામાં વપરાય છે અને વધારાની ઉર્જા છે ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે મેક્સિમમ ને કરતા બનાવો ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0 થશે. હવે કે મેક્સિમમ એટલે શું? તો કે 1/2 me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો મળતો વેગનું મહત્તમ મૂલ્ય v² મેક્સિમમ 1/2 me v² મેક્સિમમ. અને એ કોના જેટલું હોય? તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. આપણે આગળ જોયું ને સ્ટોપિંગ વોલ્ટેજ જેટલી હોય. ગતિ ઉર્જા છે કોના જેટલી હોય? સ્ટોપિંગ વોલ્ટેજ. કારણ કે અંદર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે અંદર ઉતરીને કાંઈ માપી નહીં શકતા, એટલે બહારથી સ્ટોપિંગ વોલ્ટેજ વડે એનું માપન થઈ શકે. એટલે એ ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા QV. આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું હતું વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર QV, પણ અહીંયા Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન છે એટલે E અને સ્ટોપિંગ વોલ્ટેજને આપણે V0 કહીએ છીએ એટલે EV0, જ્યાં V0 સ્ટોપિંગ વોલ્ટેજ છે, બરાબર. અને બીજું આપણે એવું પણ કહી શકીએ થ્રેશોલ્ડ આવૃત્તિ માટે વર્ક ફંક્શન ઉર્જા કેટલી થાય? તો કે φ0 એ શું છે? તો કે વર્ક ફંક્શન ઉર્જા છે. વર્ક ફંક્શન ઉર્જા માટે આવૃત્તિ શું કહેવાય? તો કે થ્રેશોલ્ડ કહેવાય. કારણ કે એના કરતાં વધારે તમે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એટલે લઘુત્તમ આવૃત્તિ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એને વર્ક ફંક્શન ઉર્જા પણ કહેવાય. અને વર્ક ફંક્શન ઉર્જા છે એ HF0 જેટલી હોય છે. HF0 છે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એટલે કે કોઈ ધાતુ ઉપર તમે HF જેટલી ઉર્જા આપો એના કારણે શું થાય? ઇલેક્ટ્રોન સપાટી પર આવે, સપાટી પર આવ્યા પછી એમાં કોઈ ગતિ ન આવે, એનાથી વધારે હોય તો ગતિ આવે, બરાબર. તો φ0 બરાબર HF0 થાય. જો આપાત થતી ઉર્જા એ પણ HF0 હોય તો HF0 માઇનસ HF0 ગતિ ઉર્જા શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો બધી કિંમતો સમીકરણ એટલે ફાઇનલ સમીકરણ બન્યું કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2 me v² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ F. આ ઇક્વેશન છે, આના ઉપર મોટા ભાગના બધા દાખલો આવે છે, બરાબર. જે HF છે
એ આપાત ઉર્જા છે, આપાત ફોટોનની ઉર્જા છે, અને HF0 છે એ જે તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિને અનુરૂપ ઉર્જા છે. ઉપરનું સમીકરણ દર્શાવે છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ફોટોનની ગતિ ઉર્જા અને વર્ક ફંક્શનના તફાવત જેટલી હોય છે. બરાબર છે. જેટલી ઉર્જા આપાત થાય એમાંથી અમુક ઉર્જા છે વર્ક ફંક્શન વપરાય જાય એ સિવાયની જે મળે એ ગતિ ઉર્જા સ્વરૂપે આવશે. આમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર નહીં. ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય એના કારણે જે સ્ટોપિંગ વોલ્ટેજ આપવા પડે એ આવૃત્તિ પર આધાર રાખે, આમાં કઈ તીવ્રતા નથી આવતી. આઈન્સ્ટાઈનના વાદ અનુસાર પ્રકાશની તીવ્રતા વધારવી એટલે ફોટોનની સંખ્યામાં વધારો કરવો. આમ એકમ સમયમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તીવ્રતા એટલે શું? તો કે ફોટોનની સંખ્યા વધારો, તો તીવ્રતા વધશે. અને ફોટોનની સંખ્યા વધે એટલે પ્રકાશ છે એ ઝાંખો હોય તો ઘાટો થશે. બરાબર. હવે જે લઘુત્તમ આવૃત્તિથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય તેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. આઈન્સ્ટાઈનના ઐતિહાસિક પ્રયોગ પરથી પ્લાન્કના અચળાંકનું સૂત્ર પ્રાયોગિક રીતે નીચે મુજબ આપી શકાય. હવે આઈન્સ્ટાઈનનું જે સમજૂતી છે એના પરથી પ્લાન્કનો અચળાંક h ની ગણતરી આપણે કરવી હોય તો એ ગણતરી થઈ શકે છે. જે આપણે વિડીયો જોયો હતો એ આ ખરેખર ગણતરી માટેનો હતો. તો સ્ટોપિંગ વોલ્ટેજ EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0, EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ phi0, તો HF ઇઝ ઇક્વલ ટુ EV0 પ્લસ phi0. h ને કરતા બનાવો તો h ઇઝ ઇક્વલ ટુ EV0 પ્લસ phi0 ના છેદમાં f. જો પ્રયોગની અંદર તમે સ્ટોપિંગ વોલ્ટેજ V0 ગણી લો છો, નું મૂલ્ય તમે જાણતા હોય, પ્રયોગનું મૂલ્ય કેટલા વોલ્ટેજ સ્ટોપ થાય એ આપણે જાણીએ એટલે નું મૂલ્ય V0 નું મૂલ્ય આવી ગયું. જે ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો વર્ક ફંક્શન આપને ખબર હોવો જોઈએ, આનો વર્ક ફંક્શન એટલો છે, એ બીજા પ્રયોગથી મળી શકે. બરાબર. અને આપાત પ્રકાશની આવૃત્તિ આપણને ખબર છે. આ બધી કિંમતો આમાં મૂકો અને સાદરૂપ આપો તો આપણને h ની કિંમત મળે જે 6.626 એને ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ જેટલી છે. અને પ્લાન્કના અચળાંકની કિંમત કહેવાય છે. તો ઉપરના સૂત્રની મદદથી મેળવેલ h નું મૂલ્ય અને પ્લાન્કના h નું મૂલ્ય એ ખૂબ નજીક મળ્યું. એટલે પ્લાન્કે જે બીજા પ્રયોગના આધારે એનો અચળાંકનું મૂલ્ય આપ્યું હતું, આઈન્સ્ટાઈને જે પ્રયોગને આધારે h નું મૂલ્ય મળ્યું, બંને એકબીજાને ખૂબ નજીક મળે છે. એનો મતલબ કે આઈન્સ્ટાઈને આપેલી સમજૂતી એ એકદમ ચોકસાઈપૂર્વક સાચી છે, એમાં કોઈ ક્ષતિ નથી. બરાબર. તો આવી રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઈન્સ્ટાઈનની સમજૂતી એ છે. હવે એને લગતા એક બે વિડીયો પણ છે, જોઈએ. ત્યાં સુધીમાં કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરી શકે છે. અને યુટ્યુબમાં તમે લખો કે ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અથવા તો આઈન્સ્ટાઈન ડિસ્કવર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, તો એને લગતા ઘણું બધું આવે છે. The photoelectric સ્ક્રીન ઉપર આવ્યું, રાઇઝન કરો. ઓકે. very important discovery that was made in the early 1900s
electrons and was first correctly interpreted by Albert આ Einstein. ફોટોસેન્સિટિવ મટીરિયલ છે, Photoelectric લાગુ effect પડેલ shows વોલ્ટેજ that- છે. shows us અહીંયાથી આપાત that થતો when light પ્રકાશ strikes a metal એની surface, તીવ્રતા બદલી શકાય છે, એનો electrons રંગ are બદલી ejected શકાય from છે. that metal surface. The first important thing you need to know is that the brighter the light, તમે જો પ્રકાશની તીવ્રતા બદલો તો that is the greater the Current number માં of electrons ફેરફાર that are થાય છે. ejected from the metal. So brighter જેમ light તીવ્રતા વધારો એમ creates ઉત્સર્જિત થતા larger ઇલેક્ટ્રોન current, ની which means સંખ્યા more વધે છે. electrons ejected from the metal. આપણે પહેલો આલેખ જોયો Notice તો એ it's a વસ્તુ linear આવી. relationship that goes through zero. So no matter how low the intensity is, as long as you're not at zero, જેમ તીવ્રતા you still ઘટાડો have અને some ઝીરો કરી દો. electrons being ejected from the metal. Okay, the second thing that you need to know is that these electrons that are ejected from the metal have a certain amount of energy. હવે That તીવ્રતા energy ફિક્સ was કરી દો. determined by using a voltage source to try and stop the અહીંયાથી સ્ટોપિંગ electron. વોલ્ટેજ લાવવાના છે. So we make one of these અહીંયાથી રંગ plates બદલવાનો છે. negative, and it starts જો આ repelling the electrons away from it. નેગેટિવ વોલ્ટેજ આપણે શું થાય, ઇલેક્ટ્રોન અહીં પહોંચતા બંધ થઈ ગયા, ઉત્સર્જિત થાય છે પણ અહીંયા પહોંચી શકતા નથી. We'll get it so that none of these electrons can make it. જેમ વોલ્ટેજ વધારો એમ અહીંયા ઇલેક્ટ્રોન પાછા રિટર્ન થાય, સ્ટોપ At મેળવતા that point, the current will drop અને down. કરંટ to ઝીરો zero. થઈ જાય. જે વોલ્ટેજ Once કરંટ we ઝીરો have થઈ the ગયું, current સ્ટોપિંગ down at વોલ્ટેજ zero, કહેવાય. ઉત્સર્જિત થાય ઇલેક્ટ્રોન we can find ગતિ ઉર્જાના કારણે આગળ પણ દોડે છે, energy in પણ these નેગેટિવ વોલ્ટેજને electrons કારણે by અહીંયા સુધી using the પહોંચી formula. શકતા નથી. Voltage, that's the voltage or a voltage source, is equal to the kinetic energy of the electrons, which will go from the formula voltage equals work over charge. Again, the work is the kinetic energy of the electrons, the Q is the charge of the electron, and V is the voltage required to stop the electrons. We know we stop the electrons when the current gets down to zero. અને વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ એટલે કે કાર્યને આપણે ઉર્જા કહીએ છીએ. Okay, so we now know that brighter light knocks off more electrons. We now know the energy of the electrons, and we know that energy is determined by the voltage required to stop them. We now want to see, is there any relationship between the energy of the electrons and the light that we're shining onto the surface? So if you notice this graph, as we increase the frequency of the light by તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરે તો પાછું કરંટ you'll મળવાની notice that શરૂઆત the થાય. energy of electrons increases. આ બાજુ આવો રેડ થી બ્લુ સાઈડ તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય. ફ્રીક્વન્સી ઘટાડો તો આ ઉર્જામાં The ઘટાડો energy થાય, of જો ઘટતી electron જાય છે. decreases until eventually you hit a point where no more electrons are ejected from the metal. At that point, એટલે ફ્રીક્વન્સી વધારો એમ ગતિ ઉર્જામાં વધારો થાય છે, એ વસ્તુ બતાવે છે. cross the threshold frequency or the threshold wavelength for that material. From that point on, no more electrons will be ejected from the metal. Each type of metal will have its own threshold. So the first metal we did was calcium. We're now going to look at it for sodium. આ સોડિયમ માટે હવે ફરીથી આગળ જઈશું. You'll notice that it has a lower threshold frequency. It's easier to knock the electrons off of sodium than it was આ calcium. સોડિયમ માટે મળ્યું. And then when we switch over to a metal like copper, કોપર માટે કરે છે. and we examine copper, we'll see that it has a much higher threshold frequency. Regardless of કોપરનો what વર્ક type of ફંક્શન metal વધારે we છે. use, it turned out that the slope of this graph was always the same. So if you took the slope of this graph, no matter what metal you used, it turned out that the slope was equal to some number, and that number is now known as Planck's constant. It goes by the letter H. When we write the equation for this graph, y equals mx plus b, you'll notice kinetic energy of the electron is એટલે આ લેખનો જે ઢાળ મળે એના પરથી h મળી શકે. એ ઢાળ કેવી રીતે that, મળે that light એ આપણે then the થિયરીમાં electron જોઈએ. will not be ejected from the metal. This showed us for the first time that light એ સિવાયની હજુ એક વિડિયો છે. Photoelectric effect. The incident light in 1921 for structure-sensitive material, photoelectric emission is motion detectors are the devices you see as the electric eye.
is employed in photosensor instant and nu is